નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વાલોડના બુહારી તળાવની સરકારી જમીન પરથી ગેરકાયદેસર બાંધકામ દૂર કરાયું. વાલોડ તાલુકાના બુહારી ગામે બુહારી ગ્રામ પંચાયત દ્વારા બુહારી તળાવ ખાતે સિટી સર્વે નંબરની સરકારી જમીન પર આશરે 11.14 ચોરસ મીટર વિસ્તારમાં કરાયેલ ગેરકાયદેસર બાંધકામને આજરોજ DLR કચેરી અને વડી કચેરીની ટીમે નોટિસની મુદત પૂર્ણ થતાં દૂર કર્યું હતું. સરકારી જમીન પરથી દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન સમગ્ર ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં આવ્યું હતું. તાપીમાં વરસાદની હદતાળી, ખેડૂતોમાં ચિંતાનો માહોલ. તાપી જિલ્લામાં આજે માત્ર અમુક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા નોંધાયા, જ્યારે મોટાભાગના વિસ્તારોમાં વરસાદે વિરામ લીધો હતો. વરસાદની અનિયમિત સ્થિતિને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. વાવેતર અને ધરું નાખ્યા બાદ પૂરતા વરસાદની રાહ ખેડૂતો આતુરતાથી જોઈ રહ્યા છે. વ્યારાના કાટકોઈની આંગણવાડીમાં ક્ષતિઓ સામે કલેક્ટર સખ્ત, સુપરવાઇઝર અને કાર્યકરને નોટિસ. તાપી જિલ્લા કલેક્ટર દેવ ચૌધરીએ વ્યારા તાલુકાના કાટકોઈ ગામની મુલાકાત દરમિયાન આંગણવાડી કેન્દ્રનું નિરીક્ષણ કર્યું હતું. દૂધ સંજીવની યોજનામાં અમલમાં ક્ષતિઓ જણાતા કલેક્ટરે આંગણવાડી સુપરવાઇઝર અને કાર્યકર બહેનોને તાત્કાલિક નોટિસ ફટકારી તપાસના આદેશો આપ્યા હતા. બાળકોને ગુણવત્તાયુક્ત પોષણ અને સરકારી યોજનાઓનો નિયમિત લાભ મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા પણ સૂચના આપવામાં આવી હતી. સોંગઢમાં હાઈવે પર ટેમ્પાની અડફેટે અજાણ્યા રાહદારીનું મોત. સોંગઢ ખાતે દુર્ગા આર્કેડ સામે પસાર થતા નેશનલ હાઈવે પર રોડ ક્રોસ કરી રહેલા એક અજાણ્યા પુરુષને ટેમ્પાએ અડફેટે લઈ લેતા ઘટના સ્થળે ગંભીર ઇજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મૃતકની ઓળખ હજુ સુધી થઈ નથી, જેથી પોલીસે વાલી વારસોની શોધખોળ શરૂ કરી છે. બીજી તરફ ટેમ્પાના ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વ્યારામાં નર્સિંગ વિદ્યાર્થીઓને ટ્રાફિક, મહિલા સુરક્ષા અને સાયબર ક્રાઇમ અંગે માર્ગદર્શન અપાયું. વ્યારા શહેરમાં આવેલ અજય જનક રાય નર્સિંગ કોલેજ ખાતે જિલ્લા પોલીસ દ્વારા જાગૃતિ સેમિનાર યોજાયો. ટ્રાફિક શાખાના PI સલીમભાઈ શેખ સહિત પોલીસ અધિકારીઓએ ટ્રાફિક જાગૃતિ સી ટીમ, મહિલા સુરક્ષા, સાયબર ક્રાઇમ અને NDPS કાયદા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી પેમ્પલેટનું વિતરણ કરી જાગૃત કર્યા હતા. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન. કલેક્ટર દેવ ચૌધરીએ ખેડૂતો સાથે કર્યો સીધો સંવાદ. તાપી કલેક્ટર કચેરી ખાતે પ્રાકૃતિક કૃષિ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી. કલેક્ટર દેવ ચૌધરીએ ખેડૂતો સાથે સીધો સંવાદ કરી પ્રાકૃતિક ખેતીના વિસ્તાર, પડકારો તેમજ ઉત્પાદનના વેલ્યુ એડિશન અને વેચાણ વ્યવસ્થા અંગે ચર્ચા કરી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે તાપી જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં અગ્રેસર બને તે માટે વહીવટી તંત્ર સંપૂર્ણ કટિબદ્ધ છે. તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ તાપી પોલીસે ₹31 લાખથી વધુનો મુદ્દામાલ પરત આપ્યો. તાપી જિલ્લા પોલીસના નિઝર ડિવિઝન દ્વારા આયોજિત તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ચોરી થયેલા, ગુમ થયેલા તેમજ કબજે કરાયેલા કુલ ₹31 લાખથી વધુનો મુદ્દામાલ તેના મૂળ માલિકોને પરત સોંપવામાં આવ્યો હતો. જેમાં 16 મોબાઈલ ફોન, 5 મોટરસાઇકલ, 4 ફોર વ્હીલર, 1 રિક્ષા, 1 ઇલેક્ટ્રિક મોટર, ચાંદીના ઘરેણાં, 50 કિલો તુવેર, 1 પ્રિન્ટર અને ₹5.58 લાખ રોકડ સહિતનો મુદ્દામાલ સામેલ હતો. વ્યારા જનરલ હોસ્પિટલથી સ્વચ્છતા મહાઅભિયાનનો પ્રારંભ. 1 થી 7 જુલાઈ સુધી જિલ્લાના તમામ આરોગ્ય કેન્દ્રોમાં ઝુંબેશ. વ્યારા જનરલ હોસ્પિટલ ખાતે નમો સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. ધારાસભ્ય સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં હોસ્પિટલ પરિસરમાં સામૂહિક સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપવામાં આવ્યો, જેમાં પદ અધિકારી સહિત અધિકારી અને કર્મચારીઓ જોડાયા હતા. આજે બુલેટિનમાં બસ આટલું જ. અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે. અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.